ચિમનભાઈએ જે પછી પુસ્તિકા પ્રસિદ્ધ કરી, નવનિર્માણનું એમની સામે આંદોલન થયું ને પુસ્તિકા પ્રસિદ્ધ કરી, એમાં કેટલીક વાત નોંધી છે. એ આ રાજકારણના આટાપાટા સમજવા માટે સમજવી જરૂરી છે. એમાં એમણે એમ લખ્યું છે કે દર મહિને ગુજરાતે કેન્દ્રમાંથી 1,05,000 ટન અનાજ મળતું. દર મહિને ગુજરાતને કેન્દ્રમાંથી 1,05,000 ટન અનાજ મળતું. ઇન્દિરાજીની ચિમનભાઈ ઉપર ખફા નજર હતી તે જાણીતું હતું. આથી 1973ના ડિસેમ્બરમાં ગુજરાતના કોટામાંથી 70,000 ટન ઘટાડી માત્ર 35,000 ટન જ અનાજ ગુજરાતને આપ્યું. પછી રેશનિંગની દુકાનો એ લાઈનો લાગે, કાળા બજાર થાય, અનાજના ભાવ વધે, બધું થાય. પણ આ એટલા માટે થયું કે 1,05,000 ટનનો ગુજરાતનો કોટા હતો, એમાંથી સીધો દિલ્હીએ 70,000 ટન કાપી નાખ્યો. ઇન્દિરાજીને ચિમનભાઈએ વિનંતી કરી, પણ બધું વ્યર્થ. એ તો કરવાનું હતું જ નહીં, એટલે બધું વ્યર્થ. પાઘડીનો વાળ છેડે જોઈએ છે. મોંઘવારીના ખપ્પરમાં પ્રજા હોમાઈ. પ્રથમ આંદોલન 19 ડિસેમ્બર 1973ના મોરબી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં મેસ બિલ, એમ લોકોનું ભોજન બિલ અપ્રમાણસરનું વધારે આવ્યું. ત્યાંથી શરૂઆત થઈ. ત્યાંના વિદ્યાર્થીઓએ તોફાનો શરૂ કર્યા.